હૈદરાબાદના એક બાળકોના ડોક્ટર છે, ડોક્ટર સંતોષ. એમને આજથી 8 વર્ષ પહેલા એમની પ્રેક્ટિસમાં એવું જોયું કે જે બાળકો જાડા એટલે કે ડાયરિયા સાથે આવતા હોય અને એમને ORS સોલ્યુશન લખી આપેલું હોય અને ORS લીધા પછી ઉપરથી બાળકોની તબિયત બગડવા માંડેલી હતી. એના પછી એમને જ્યારે બેકએન્ડ ઉપર એનું રિસર્ચ કર્યું તો ક્યારે ખબર પડી કે જે WHO હુની ORS ફોર્મ્યુલા છે એના કરતા સાવ અલગ પ્રકારની ફોર્મ્યુલા સાથે મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ ORS ના નામે લોકોને ઉલ્લુ બનાવતી હતી. જે ORS ની અંદર સુગર સપોઝ 1 ગ્રામ હોવું જોઈએ તો એની અંદર 10-10 ગ્રામ જેટલું સુગર નાખતા હતા અને બાળકો એના પેરેન્ટ્સ એ ORS ને પીવડાવતા હતા અને ઉપરથી ડાયરિયા વધુ થવાથી બાળકોના ગળાના મોત બી થતા હતા. આવું ઘણી બધી કંપનીઓ એવું છે કે જે મેડિકલની વસ્તુઓને પોતાના બ્રાન્ડ માટે વેચતું હોય છે અને એના લીધે લોકોને હેરાનગતિ થતી હોય છે. ફોર્ચ્યુનેટલી 8 વર્ષ પછી ડોક્ટરનો વિજય થયો અને હવે ORS ને કોઈ બીજી કોઈ કંપનીઓ બ્રાન્ડ તરીકે નહીં વેચી શકે તો એની એક ખુશી મનાવી રહી. देर आए दुरुस्त आए.